8 કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના પ્રચાર માટે ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 8 કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના પ્રચાર માટે ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન સર્જન કાસા સોસાયટીની મુલાકાત કરી હતી તેમજ ત્યાં સભા કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિસ્તારના નાગરિકો સાથે સીધો સંપર્ક સાધી તેમનો અપાર પ્રેમ, આશીર્વાદ અને સહકાર પ્રાપ્ત થયો. જય માતાજી, જય શ્રી રામ ભાઈઓ. હું જાડિયા દિગ્વિજયસિંહ. વોર્ડ નંબર 8ની પ્રચારની વાત કરીએ તો વોર્ડ નંબર 8ના પ્રચાર પહેલાં હું તમને કહી દઉં કે વોર્ડ નંબર 8 આખો એક એવો પ્રચલિત થઈ ગયો છે કે જ્યાં જાઓ જ્યાં મીડિયા જુઓ કે કોઈ પણ યુટ્યુબ ચેનલ ખોલો કે કોઈ ઇન્સ્ટા ખોલો તો વોર્ડ નંબર 8 જ દેખાશે. કાલે અમે વોર્ડ નંબર 8ના સર્જનકાસા વિસ્તારમાં ગયા હતા. ત્યાંની સમસ્યા સમજી ડોર ટુ ડોર પ્રચાર કર્યો. હરેક રહેવાસીઓને મળ્યા રૂબરૂ. તો એમને જાણવા મળ્યું કે ત્યાં કણે વર્ષોથી સાર્વજનિક પ્લોટ છે. એ સાર્વજનિક પ્લોટમાં ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટોએ આશ્વાસન આપ્યું હતું, વિશ્વાસ આપ્યો 10 વર્ષ પહેલાં કે અમારી સરકાર આવી જશે તો અમે તે ગાર્ડન બનાવી આપશું, ચિલ્ડ્રન પાર્ક બનાવી આપશું, જ્યાં છોકરા રમી શકે, સિનિયર સિટીઝનો બેસી શકે એવું સાર્વજનિક પ્લોટમાં અનેક વિકાસના કામ કરી આપશું. સાથે સાથે રોડ, રસ્તા અને ગટર પણ બનાવી આપશું. ત્યાં ગટરનો પુષ્કળ સમસ્યા છે ગટરની. જે ગટરનો નાલો છે એ લોકોને પમ્પિંગ સ્ટેશન બનાવી દેવાની વાત હતી. પમ્પિંગ સ્ટેશન પણ બંધ હાલતમાં છે. અત્યારે ગ્રાન્ટ આવી ગઈ, જીડીયુસીની ગ્રાન્ટ આવી, ખાઈ ગયા લોકો. ત્યાં ને પમ્પિંગ સ્ટેશનના કામ ન કરે એના કારણે આખી સોસાયટીનું પાણી જે સર્જન કાસાની સોસાયટીની પાછળ તળાવ છે એનામાં એ લોકોને ન છૂટકે ત્યાં નાખવું પડે છે અને એના ગંદવાડામાં મચ્છર માખી થાય છે, રોગચાળો ફાટે છે. આવી પરિસ્થિતિમાં એ લોકોને રહેવું પડે છે. પણ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8ના ભ્રષ્ટાચારી નેતાનું પેટનું પાણી નથી હાલતું અને આ લોકોનો નિકાલ કાંઈ જ નથી કરતા.